નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો. રોટલી, પૂરી અને પરોઠા સાથે ખવાય તેવું ટેસ્ટફુલ અચારી બટેટાનું શાક. બટેટાના અલગ અલગ પ્રકારના શાક તમે ઘણા ખાધા હશે, પણ આ વિડીયો જોયા પછી તમને ચોક્કસ લાગશે કે આ રેસીપી તો આપણે એકવાર બનાવી જ લઈએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી. સૌથી પહેલાં આપણે મસાલા જોઈ લઈએ. અહીં મેં 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1 ચમચી અજમો, 1 લાલ મરચું, 1 તજનો ટુકડો અને 12 થી 15 કાળા મરી લીધા છે. મસાલાને અહીં આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. તેના માટે આપણે ગેસ સ્ટાર્ટ કરેલો છે અને એક પછી એક વસ્તુ એડ કરતા જઈએ. સૌથી પહેલાં મેં અહીં જીરું એડ કરેલું છે. ત્યાર પછી વરિયાળી એડ કરી દઈએ. કાળા મરી એડ કરી દઈએ. તજનો ટુકડો, લાલ મરચું. લાલ મરચાંનું પ્રમાણ તમે વધારે પણ રાખી શકો છો. અને છેલ્લે આપણે અજમા ઉમેરી દઈએ. અજમા, વરિયાળી અને જીરું છે તેને મેં 1 ચમચી લીધું છે. હવે આ બધી વસ્તુઓને આપણે શેકી લઈએ. માત્ર સુગંધ આવે તેટલા જ શેકવાના છે. આ મસાલાને આપણે બાળવાના નથી. માત્ર અડધી મિનિટમાં આ મસાલા બધા ધીમા તાપ પર શેકાઈ જાય છે. જુઓ, મસાલાની સુગંધ પણ સરસ આવી ગઈ છે. અને હવે બીજા વાસણમાં આપણે મસાલાને ટ્રાન્સફર કરી લઈએ. અને હવે આ મસાલાને આપણે ઠંડા થઈએ મિક્સર જારમાં દરદરા પીસી લઈએ. અચારી બટેટા બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ નાના નાના બટેટા લીધા છે. બટેટાને ધોઈ અને બાફી લીધા છે. અને બાફતી વખતે મેં 1 ચમચી મીઠું ઉમેરેલું છે. છાલ ઉતારી લીધી છે અને ઠંડા થઈ હવે આપણે 2 ટુકડામાં સમારી લઈએ. નાના બટેટા લેવાના છે એટલે માત્ર 2 ટુકડામાં જ સમારીશું. જુઓ, બધા બટેટાને મેં સમારી લીધા છે. તમને પસંદ હોય તો સાવ નાની બટેટી આવે છે તે પણ તમે લઈ શકો છો. અચારી બટેટા બનાવવા માટે અહીં પેનમાં મેં 1.5 ચમચો તેલ મૂકેલું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં એડ કરી દઈએ આપણે અડધી ચમચી હિંગ. હિંગ ફ્રાય થઈ જાય એટલે આપણે તરત જ એડ કરી દઈએ કાપેલા બટેટા. બટેટા ઉમેર્યા પછી આપણે બટેટાને વઘારમાં સારી રીતે અને હળવા હાથેથી ફેરવી લઈએ. અને ત્યાર પછી હવે આપણે તેની અંદર મસાલા એડ કરીએ. સૌથી પહેલાં આપણે એડ કરી દઈએ સ્વાદ મુજબ મીઠું. ત્યાર પછી 5 ચમચી હળદર એડ કરી દઈએ. અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી એડ કરી દઈએ. આ 3 મસાલા ઉમેર્યા પછી ફરીથી આપણે હળવા હાથેથી બધું ફેરવી લઈએ. અને મસાલા બટેટામાં સરસ રીતે મિક્સ થઈ જાય. આ શાકમાં પાણી એડ કરવાનું નથી, એમ જ બનાવવાનું છે. આ શાક કોરું બનવાનું છે. ટેસ્ટમાં બહુ જોરદાર લાગે છે અચારી બટેટા. અડધી મિનિટ થાય એટલે આપણે જે રોસ્ટ કરી અને પાવડર બનાવેલો હતો તે મસાલો ઉમેરી દઈએ. થોડોક બચાવેલો છે મેં, બાકીનો નાખી દઈએ. અને હવે મસાલો ઉમેર્યા પછી ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ. એક મિનિટ આપણે આ રીતે સીજવા દઈએ. 1 મિનિટ પછી હવે આપણે તેની અંદર એડ કરીશું અડધી ચમચી આમચૂર પાવડર. અને ત્યાર પછી 1.5 ચમચી અથાણાનો મસાલો. અથાણા સાથેનો લીંબુ અને ગોળ કેરીના અથાણાનો મસાલો છે તેને આપણે એડ કરી દઈએ. એટલે આ ટેસ્ટ ખાટો મીઠો સરસ આવશે. તમે કોઈ પણ અથાણું તમારા ઘરમાં હોય ને તો એનો મસાલો આ માપથી ઉમેરી શકો છો. અથાણાનો મસાલો અને અથાણું ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ. અને ત્યાર પછી છેલ્લે આપણે
કોથમીર એડ કરી દઈએ. તૈયાર થઈ ગયા છે અચારી બટેટા. બપોર કે સાંજના ભોજનમાં ખાવાની મજા પડી જાય તેવું અચારી બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અચારી બટેટાના શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.